ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણવાના છે મિકેનિકલ ઇજનેરી ક્ષેત્રમાં સ્વરોજગારીના ક્ષેત્રો, એટલે કે એરિયાઝ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડ. બરાબર. હવે તમને બધાને જ ખબર છે કે જે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઓકે, એ બધી જ જગ્યા પર બહુ કામ લાગે છે. એનું જે નોલેજ છે, એનો જે પાવર છે ને, એ બહુ બધી જગ્યા પર કામ લાગે છે. બરાબર છે. એનો જે વિસ્તાર આપણે જે કહીએ ને, બરાબર, એ બહુ મોટો છે. તમે કોઈ મશીન લઈ લો, બરાબર, માની લો કે જ્યુસ મશીન, ઓકે, એના પછી પ્રેશર કુકર. તો જે પ્રેશર કુકરનું જે મેકિંગ છે, બરાબર, આખું એની જે રચના છે એ પણ મિકેનિકલની ઉપર બેઝ કરે છે. બરાબર. હા, જ્યુસ મશીન લઈ લો, અસ્ત્રી લઈ લો, પંખા લઈ લો, બરાબર. આવી ઘરગથ્થુ વસ્તુ જે આપણે ડેઈલી યુઝ કરીએ છીએ, ઇવન મોબાઈલ ફોન, બરાબર છે, એમાં પણ કશે ને કશે મિકેનિકલ રહેલું છે. ઓકે, તો આ જે મિકેનિકલ ફિલ્ડ છે તમારી, એ કશે ને કશે કોઈ ને કોઈ રીતે એ યુઝફુલ જ છે. બરાબર. તમને મેં એક્ઝામ્પલ આપ્યા કિચન અપ્લાયન્સીસના, એનાથી લઈને કોઈ ગ્રહ પર આપણે જવું હોય, બરાબર છે, તો એના માટે જે રોકેટ બને છે એની અંદર પણ એનો યુઝ થાય છે. બરાબર. કોઈ રોબોટ બનાવી લીધો, એની અંદર પણ એનો યુઝ થાય છે. બરાબર. રોબોટિક્સ ઇટ સેલ્ફ એ મિકેનિકલનો જ એક સબ્જેક્ટ છે. બરાબર. એનો જ એક પાર્ટ છે. તમારું કંપાસની અંદર જે તમે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો, બરાબર છે, એ કેવી રીતે બને છે, એ એક ગાડીનું એન્જિન તમને બધાને જ ખબર છે. બરાબર છે. તો ત્યાંથી લઈને એક મોટું મશીન હોય, કારખાનાની અંદર કોઈ મોટું મશીન રાખેલું છે, બરાબર, ત્યાં સુધીની બધી જ વસ્તુ જે છે એની અંદર મિકેનિકલ જે ફિલ્ડ છે એનો યુઝ થાય છે. ઉપગ્રહ છે કે પછી કોઈ બી નાની નાની વસ્તુ છે, બધી જગ્યા પર એનો યુઝ થાય છે. બરાબર. હવે જે મિકેનિકલ છે, બરાબર, એનું નોલેજ જે છે એને આપણે સ્વરોજગારીમાં એનો યુઝ કરીએ. બરાબર. તો મેં તમને આગળના લેક્ચરમાં પણ સમજાવી ગઈ એ પ્રમાણે જો તમે એનો મિકેનિકલની જે ફિલ્ડ છે એનો સ્વરોજગારીમાં યુઝ કરશો તો એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ થશે. બરાબર છે. તમે આર્થિક કમાણી સારી કરી શકશો. તમને જે સેલેરી મળે છે એના કરતાં તમે જે તમારો સેલ્ફ બિઝનેસ કરશો એમાં તમને સારું કમાવાનો મોકો છે તમારી પાસે. બરાબર છે. તો એના લીધે શું થાય છે કે તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે, જેના લીધે તમે એક યા બીજી રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે જે દેશનો આર્થિક વિકાસ છે એની અંદર પણ તમે સાથ સહકાર આપો છો. બરાબર. હવે અહીંયા નીચે કેટલાક પોઈન્ટ આપેલા છે, એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું. બરાબર છે. કે કેવા કઈ જગ્યાએ આપણે કેવા બિઝનેસ આપણે રાખી શકીએ. ચાલો. તો જે સ્વરોજગારીનું સૌથી વધારે જ્યાં આપણે મોકો મળે છે એવા વિસ્તારો જે છે એ છે શહેરી વિસ્તાર. બરાબર છે. શહેરી વિસ્તાર, પરાના વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, ગૃહ ઉદ્યોગ અને ફ્રીલાન્સ. હવે જે શહેરી વિસ્તાર છે ત્યાં તમે પોતાનું નાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એક જગ્યા જોઈ લીધી, બરાબર છે, કોઈ શોપ લઈ લીધી, રાઈટ, એવું તમે કરી શકો. હવે પરાનો વિસ્તાર કોને કહેવાય? પરાનો વિસ્તાર એટલે તમને આગળ HRMમાં મેં શીખવાડેલું કે જે સિટી એરિયા છે અને જે ગામનો એરિયા છે, બરાબર, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની વચ્ચે, બરાબર, ની વચ્ચે જે એરિયા છે એને આપણે પરાનો વિસ્તાર કહીશું. જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે, બરાબર છે, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ એવી જગ્યા છે કે જ્યાં સિટીમાં રહેતા લોકો પણ અહીંયા કામ કરવા માટે આવી શકે છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એ લોકો પણ અહીંયા કામ કરવા આવી શકે છે. બરાબર છે. એટલે સિટી અને જે વિલેજ છે, જે ગામ છે, એની વચ્ચેનો જે એરિયા છે એને આપણે પરા વિસ્તાર કહીશું. બરાબર. હવે આપણે સુરત અને નવસારીની વચ્ચે, હવે નવસારી પાસે જે વાંસ ચોકડી જે ગામ છે, બરાબર, તો એ જે એરિયા છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને સુરત સિટીનો એરિયા એટલે સચિનથી પેલી બાજુ, તો વચ્ચેનો જે એરિયા છે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા એ પરા વિસ્તાર કહેવાશે. બરાબર. એવી રીતે ગ્રામ્ય વિસ્તાર છે
બરાબર છે. આપણે બરોલીથી આગળ આવીએ છીએ ત્યાં એક HLE કરીને જે કંપની છે તો એ ગ્રામ્ય વિસ્તારમાં આવશે. એવી રીતે ગૃહ ઉદ્યોગ, તો ગૃહ ઉદ્યોગની અંદર પણ બહુ બધી વસ્તુ આવશે. બરાબર છે. નકશીકામથી લઈને ભરતકામ છે. ઓકે. પછી ટાઈપિંગના, કમ્પ્યુટરના જે ક્લાસીસ ચાલે છે, ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે, બરાબર, જેની અંદર એક સ્કિલની જરૂર છે, મ્યુઝિક ક્લાસીસ છે, બરાબર, પેઇન્ટિંગના ક્લાસીસ ચાલે છે, સ્કેચિંગના જે ક્લાસીસ ચાલે છે એને આપણે ગૃહ ઉદ્યોગમાં લઈશું. બરાબર. તો એવી રીતે ફ્રીલાન્સ છે. તો ફ્રીલાન્સની અંદર મેં તમને આગળ પણ સમજાવેલું કે તમે રિપેરિંગનું કામ કરો છો, ઇલેક્ટ્રિશિયનનું કામ કરો છો, પ્લમ્બરિંગનું કામ કરો છો, સુથારી કામ, લુહારી કામ, બરાબર. તો એવા જે કામ છે એ ફ્રીલાન્સની અંદર આવશે અને તમે એઝ અ ફ્રીલાન્સર તમે આ બધા કામ કરો છો. બરાબર. હવે એવી જ રીતે બીજા 3 મુખ્ય ક્ષેત્રો છે જે છે કૃષિ એટલે કે એગ્રીકલ્ચર, ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રી અને સેવા એટલે કે સર્વિસીસ. બરાબર. ફોનની જે સર્વિસીસ છે એ તો એ સર્વિસીસમાં આવશે. બરાબર. તો આટલી બધી જગ્યા પર તમારી પાસે તમારું સ્વરોજગારી ઊભું કરવા માટેના ચાન્સીસ છે. બરાબર. હવે આપણે જોઈએ કે શહેરી વિસ્તારમાં સ્વરોજગારી તમે કેવી રીતે મેળવી શકો. તો સિટી એરિયા જે છે એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ત્યાં કારખાના હોય છે. બરાબર છે. અને એવા વિસ્તારમાં કેવું છે કે ચાન્સીસ પણ વધારે છે કેમ કે માર્કેટ બહુ મોટું હોય છે. બરાબર. તમે જે પણ પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટનું સેલિંગ કરવા માટે ત્યાં માર્કેટ મોટું હોય છે. એની સાથે સાથે શહેરી વિસ્તારમાં કેવું છે કે એક ઇન્ડસ્ટ્રી નથી, બીજી બહુ બધી ઇન્ડસ્ટ્રી પણ હશે નાની નાની. તો તમારે રો મટીરિયલ લેવા જવું હોય તો રો મટીરિયલ તમને ત્યાં નજીકમાંથી મળી રહેશે એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઓછો થાય. બરાબર છે. કમ્પ્યુટર સિસ્ટમની જરૂર છે તો એ વસ્તુ પણ તમને ત્યાંથી મળી રહેશે. પેકિંગને રિલેટેડ કોઈ વસ્તુ છે એ પણ તમને ત્યાંથી મળી રહેશે. તો આવી બધી જે બિઝનેસ રિલેટેડ જે એક્ટિવિટીઝ છે એ તમને ઇઝીલી નજીકમાંથી જ મળી રહે. બરાબર. જેના લીધે શું થાય છે કે એકદમ કમ્ફર્ટેબલ એરિયાની અંદર, કમ્ફર્ટેબલ ટાઈમની અંદર કમ્ફર્ટેબલ વસ્તુ તમને મળી રહી છે. બરાબર. જેના લીધે તમે શું કરી શકો કે તમારું કામ ઇઝીલી કરી શકો. બરાબર. એની સાથે માર્કેટ છે નજીકમાં જ તો તમે એનું સેલિંગ પણ એકદમ ફ્રીલી ત્યાં કરી શકો. બરાબર છે. ચાલો હવે એક એક્ઝામ્પલ લઈએ કે ગાડી છે. બરાબર. કોઈ સ્કૂટર કે કોઈ પણ એક ગાડી આપણે લઈએ તો એનો કોઈ પણ એક ભાગ બનાવવાનો જે આપણે કારખાનું નામ નાખી દીધું. બરાબર છે. કે એન્જિન બનાવી દઈએ કે સ્ક્રૂ બનાવવાનું કંઈ પણ. ઓકે. તો એના લીધે શું થશે કે જે મુખ્ય સ્કૂટર બનાવવાવાળી જે કંપની હશે ને એને આપણે સેકન્ડરી તરીકે આપણે પેલું માલ પૂરો પાડીએ છીએ. બરાબર છે. કે એ લોકો બધું ના કરી શકતા હોય તો એવી રીતે આજે નાના નાના જે સ્વરોજગારી ઊભા કરતા જે લોકો છે. બરાબર. એની પાસેથી વસ્તુ ખરીદી લે. કોઈ પાઇપ છે, સ્ક્રૂ, નટ, બોલ્ટ જે હોય તે, એન્જિનને રિલેટેડ કોઈ પાર્ટ્સ છે. બરાબર છે. પછી રબરના નાના નાના એની અંદર બધા રબર પણ આવે છે. બરાબર છે. તો આ બધી વસ્તુ બનાવવાના આપણે કારખાના નાના નાખી દઈએ. બરાબર. અને ઓછી જગ્યામાં ઓછા પૈસાના મશીનરીની સાથે પણ આ તમે કામ કરી શકો. એવી રીતે મિકેનિકલ રિલેટેડ હવે સ્કૂટરનું એક્ઝામ્પલ આપ્યું તો તમે એક રિપેરિંગ, પંચર રિપેરિંગનો કે ગાડી રિપેરિંગનો એક વર્કશોપ નાખી શકો. બરાબર છે. એને સર્વિસિંગનો એક જે છે વર્કશોપ નાખી શકો. બરાબર છે. એટલે ઓછા પૈસામાં અને ઓછા કૌશલમાં તમે આ કામ કરી શકો છો. બરાબર છે. તો આ થયું સિટી એરિયાનું એક્ઝામ્પલ. હવે આપણે જઈએ પરા વિસ્તારમાં. તો પરા વિસ્તાર એટલે ટોટલી ઔદ્યોગિક વિસ્તાર એ કહેવાય. બરાબર. ટોટલી ઔદ્યોગિક વસાહતો હોય ત્યાં. બરાબર છે. જ્યાં અલગ અલગ વસ્તુનું ઉત્પાદન થતું હોય. ઓકે. એ ખાલી એવું નહીં કે મિકેનિકલ રિલેટેડ કેમિકલનું પણ હોય. બરાબર. દવા પણ બનતી હોય, કાપડ પણ બનતા હોય, મશીનરી પણ બનતી હોય. બધી જ વસ્તુ તમને ત્યાં જોવા મળશે. ઓકે. એના લીધે શું થાય છે કે આ ઔદ્યોગિક વિસ્તાર છે એના લીધે આ જે શહેરી વિસ્તારના લોકો છે એ પણ આવી શકે અને આ જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ લોકો પણ ત્યાં રોજગારી માટે આવી શકે. બરાબર છે.
તો આ જે વિસ્તાર છે એ નોકરી તો પૂરી પાડે છે, બરાબર, એની સાથે સાથે તમને સ્વરોજગારી પણ પૂરી પાડે છે. તમે અહીંયા નાનું કારખાનું નાખી દો, બરાબર, આવી જગ્યા પર બી, તો પણ એ બહુ સારું ચાલે, બરાબર. તો એક પૂરક ભાગ તરીકે તમે ત્યાં એક ચાલુ કરી શકો છો. માની લો કે કોઈ સ્પેર પાર્ટ્સ છે, બરાબર, કોઈ મશીનરીના, એ મશીનરીના સ્પેર પાર્ટ્સની તમે ઉત્પાદન કરીને એનું જે છે એ સપ્લાય કરી શકો, બરાબર છે. એનું રિપેરિંગ કરીને, મેન્ટેનન્સ કરીને, કે પછી એવી કોઈ પણ જરૂરી સેવા તમે પૂરી પાડીને પરા વિસ્તારની અંદર એ આપણે રાખવાની છે. તમારો જે પણ વર્કશોપ છે કે તમારી શોપ છે ત્યાં રાખવાની છે, બરાબર. તો એવી રીતે તમે પરા વિસ્તારમાં પણ હેલ્પફુલ થઈ શકો છો, બરાબર છે. અને ત્યાં ઉદ્યોગ વધારે છે, ઔદ્યોગિક એરિયા છે, બરાબર. તો તમારો તમે જે પણ વર્કશોપ નાખ્યો છે કે પાર્ટ્સ બનાવવા માટેનું કારખાનું નાખ્યું છે નાનું, બરાબર છે, કે પછી રિપેરિંગ માટેનું કંઈ બી રાખ્યું છે, મેન્ટેનન્સ માટેની તમારી શોપ રાખી છે, તો એ સારી રીતે તમે ચાલી શકે. હવે આપણે લઈએ ગ્રામ્ય વિસ્તારમાં સ્વરોજગાર. કે ગ્રામ્ય વિસ્તારમાં મોટે ભાગે લોકો શાના પર ટકેલા છે, તમને બધાને જ ખબર છે, શાના પર? ખેતીવાડી પર, બરાબર. તો એ ખેતીવાડીની અંદર પણ મિકેનિકલના જે મશીનરી છે એનો યુઝ થાય છે, બરાબર. ટ્રેક્ટર તો હવે તો બધું, પહેલાં જે હળ છે એ બળદગાડાને લગાવીને, બળદની સાથે લગાવીને આપણે એનો યુઝ કરતા હતા. હવે તો ટ્રેક્ટરની અંદર જોડીને આપણે એ કરીએ છીએ. એ બધા શાના પાર્ટ છે? મિકેનિકલના જ પાર્ટ છે, બરાબર છે. હવે અહીંયા કેવી રીતે યુઝફુલ થઈ શકીએ? તો ખેતીવાડીની અંદર આપણે ત્યાં નદીની અંદર પાણી સુકાય છે, બરાબર છે, નહેરોની અંદર પાણી સુકાય છે. તો ચોમાસાના પાણીના અભાવે શું થાય છે કે એટલો જે ટાઈમ છે, ઉનાળાનો ટાઈમ છે, બરાબર છે, કે પાણી નહીં હોય એવા ટાઈમ પર એ લોકો ખેતીવાડી કરતા નથી, બરાબર છે. જે ચોમાસાની અંદર એ લોકોએ કામ કર્યું, કે શિયાળામાં કામ કર્યું, એ એટલા ટાઈમમાં એ લોકો ખેતીવાડીનું કામ કરે છે. એ સિવાયના કામમાં એ લોકો શું થશે? નવરા થઈ જશે, બરાબર છે. એ લોકો પાસે ખેતીવાડી કે રોજગારી માટેનું કંઈ કામ હોતું નથી. તો એવા વિસ્તારની અંદર તમે નાના નાના ઉદ્યોગો સ્થાપીને, જેને લઘુ, કુટીર કે અતિ નાના ઉદ્યોગો કહેવાય છે, બરાબર, જેને આપણે લઘુ ઉદ્યોગ કહીએ છીએ, એ બરાબર. તો જેની અંદર ખેતીવાડીને રિલેટેડ જે ઓજારો બનાવવામાં આવે, બરાબર, એની તમે એક શોપ નાખી શકો કે નાનું કારખાનું ત્યાં સ્થાપી શકો, બરાબર છે. કે એની કોઈ દુકાન એની સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય, મેન્ટેનન્સનું ને બધાનું, બરાબર છે, કે પછી એનું રિપેરિંગનું, એવું એક વસ્તુ ત્યાં ચાલુ કરી શકો તમે. ઓકે, હવે આપણે લઈએ ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગની અંદર મેં તમને આગળ ઘણી વાર સમજાવી ચૂકી છું, બરાબર, પણ ફરીથી સમજાવું છું. ગૃહ ઉદ્યોગની અંદર નકશી કામ છે, પછી ભરતકામ, પછી ટેલરિંગનું કામ છે, પેકેજિંગનું કામ છે, બ્યુટી પાર્લર જે ચાલે છે, ટ્યુશન્સ ચાલે છે, કમ્પ્યુટરના ટ્યુશન્સ ચાલે છે, બરાબર, કરિયાણાની શોપ છે, તો એ બધું ગૃહ ઉદ્યોગની અંદર આવશે. તો આ જે બધી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પણ મિકેનિકલ રિલેટેડ તમે ચાલુ કરી શકો છો, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ લઈએ ફ્રીલાન્સ સ્વરોજગાર. હવે ફ્રીલાન્સ સ્વરોજગારની અંદર તમે એઝ અ ઇલેક્ટ્રિશિયન તમે એસીની સર્વિસીસ કરવા જાઓ છો, બરાબર છે, કે તમે માની લો કે વાયરિંગ કર્યું, પંખા લગાવ્યા, બરાબર છે, તમે આઈટીઆઈનો કોર્સ કરેલો છે કે તમે ડિપ્લોમા કરેલું છે ઇલેક્ટ્રિકલની અંદર, બરાબર. તો એની અંદર તમે આ રીતે લોકોના ઘરે સર્વિસીસ કરીને તમે સારું એવું કમાઈ શકો છો. પ્લમ્બરિંગનું કામ છે, સુથારીનું કામ છે, બરાબર, પેઇન્ટિંગનું કામ છે. તો આ બધી જે સર્વિસીસ છે, ઓકે, એની અંદર તમે કામ કરીને એઝ અ ફ્રીલાન્સર કામ કરીને તમે એક સેવા પૂરી પાડી શકો છો, બરાબર, જે પણ એક મિકેનિકલનો જ પાર્ટ છે. હવે આપણે જે મુખ્ય 3 પાર્ટ હતા એ આપણે જોઈએ એકવાર. તો હવે નેક્સ્ટ આપણે જોઈશું કે કૃષિ ઉદ્યોગ અને સેવાની અંદર મિકેનિકલ કેવી રીતે કામ કરે છે. તો કૃષિની અંદર તમને એક્ઝામ્પલ આપું તો ઇઝરાયલ દેશની, બરાબર, ઇઝરાયલ દેશ છે ને આપણા દેશ કરતાં પણ બહુ નાનો છે, અને જેટલા પણ ઇસ્લામિક સ્ટેટ્સ છે કે જે કન્ટ્રી છે ને એની વચ્ચે એકલો ક્રિશ્ચિયન દેશ છે, બરાબર છે, અને બહુ નાનો દેશ છે. ત્યાં ગરમી પણ વધારે પડે છે, ઓકે.
એમ છતાં પણ ટામેટાની ખેતી આજે જો સૌથી વધારે કરતા હોય ને તો ઇઝરાયલ, બરાબર. એમ જોવા જઈએ તો આપણે ત્યાં બી વરસાદ પડે જ છે, આપણે પણ ટામેટાની ખેતી સારી એવી કરી શકીએ. પણ જે ટેકનોલોજીનો યુઝ અહીંયા કરવાનો છે એની બાબતમાં આપણો દેશ છે ને હજુ બહુ પાછળ છે, બરાબર. જે ઇઝરાયલ દેશ છે એણે જે મિકેનિકલની જે ટેકનિક્સ છે, બરાબર છે, એ ટેકનિકનો યુઝ કરીને એની પર બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરીને એ લોકોએ ઓછા પાણીમાં પણ ટામેટા પાણીવાળા હોય, બરાબર. એટલે એને ઉગવા માટે છે ને પાણી વધારે જોઈએ. ઓછા પાણીની અંદર પણ એ લોકો આ ટામેટા પકવે છે. આપણે ત્યાં જેવા ટામેટા થાય ને એવા જ, બરાબર, પાણીવાળા. એટલે એવું નથી કે પાણી ઓછું હોય તો ટામેટાની અંદર પણ પાણી ઓછું હશે, બરાબર. પણ એવા જ ટામેટા એ લોકો ઓછા પાણીની અંદર પણ પકવે છે, બરાબર. એટલે ટેકનોલોજીનો યુઝ કર્યો એ લોકોએ, રાઈટ. બીજી વસ્તુ, ઇઝરાયલ એટલો સ્ટ્રોંગ દેશ છે, એની સરહદની આજુબાજુ એણે ફુવારા ગોઠવેલા છે. એટલે ઉનાળાની સિઝનમાં જ્યારે પવન આવે ને, બરાબર, તો ગરમીથી બચવા માટે આજુબાજુ ફુવારા મૂકેલા છે. એની અંદરથી થોડું થોડું પાણી પેલું બહાર આવ્યા કરે અને જે પવન આવે ને એ પવનની સાથે ગરમી નહીં થાય આખા દેશમાં, એના માટે એ લોકોએ આ રીતે એક ટેકનોલોજી ગોઠવેલી છે સરહદની ઉપર, બરાબર છે. જેના લીધે એ લોકોનું ટેમ્પરેચર હાઈ નહીં થઈ જાય, બરાબર છે. ટેમ્પરેચર જે છે એ કોલ્ડ રહે. તો આ રીતની પણ સિસ્ટમ એ લોકો યુઝ કરે છે, બરાબર. તો આ જે ટેકનોલોજી છે ને એનો યુઝ કરીને એ લોકોએ પશુપાલન છે, પછી કૃષિ ક્ષેત્ર છે, એગ્રીકલ્ચર છે, બરાબર, એમાં ખાસો એવો વિકાસ કર્યો છે. જ્યારે આપણી પાસે આ જે વસ્તુ છે ને એ સૌથી વધારે છે, કૃષિ અને પશુપાલન મેક્સિમમ છે, બરાબર. પણ આપણે ટેકનોલોજીનો યુઝ કરી શકતા નથી, એટલા માટે આપણે થોડું પાછળ પડી જઈએ છીએ, બરાબર. હવે ભારતના નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના હિસાબે 2013માં એક સર્વે થયેલો, જેની અંદર છે ને 51% જે વસ્તી છે, બરાબર છે, એટલે આખા વસ્તીની અંદર 51% જે હિસ્સો છે, બરાબર, એમાં સ્વરોજગારીનો સમાવેશ થાય છે, બરાબર છે. જેમાંથી 33.5% છે ને એ ગ્રામ્ય વિસ્તારમાં છે, બરાબર છે, એ ગ્રામ્ય વિસ્તારમાં છે. હવે એમ જોવા જઈએ ને, બરાબર છે, આપણી ટોટલ વસ્તીના હિસાબે તો આપણી પાસે ટેકનિકલ કૌશલ્ય ધરાવતા લોકો હજુ પણ ઓછા પડે છે, બરાબર છે. અને જે સ્વરોજગારીનું પ્રમાણ છે ને આપણી વસ્તી પ્રમાણે હજુ પણ ઓછું છે, બરાબર. બધા હજુ પણ નોકરી કરવામાં કે મજૂરી કામ કરવામાં વધારે માને છે, ઓકે. તો એના માટે આપણે બીજું શું કરી શકીએ કે ભાઈ ઇન્ડિયાની અંદર જે ઇન્ડસ્ટ્રી ચાલે છે તો ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ એની અંદર તમે ટ્રેનિંગ સેન્ટર છે, ટ્રેનિંગ સેન્ટર આપણે ખોલી શકીએ, બરાબર. ITI તો ચાલે છે, એ સિવાય અલગ અલગ કોર્સીસ આપણે ચાલુ કરી શકીએ, બરાબર છે. તો એની અંદર જે ઉદ્યોગ કમિશનર છે એના દ્વારા જિલ્લા કક્ષાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બરાબર છે, એવો એની અંદર અનેક અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવેલી છે, બરાબર, જે સ્વરોજગારીને રિલેટેડ હેલ્પફુલ થાય છે. એમાં બેંક સહાય પણ આવી જાય છે, બરાબર છે. પછી ફ્રીમાં જે તાલીમ મળે છે એ પણ આવી જાય છે, બરાબર છે. જેની અંદર અલગ અલગ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટને રિલેટેડ પણ તમને નોલેજ મળે છે. રિસર્ચ સેન્ટર ખોલવામાં આવેલા છે, બરાબર છે. આ જે રિસર્ચ સેન્ટર છે એની અંદર તમે ઓછા પૈસાની અંદર તમારો પ્રોજેક્ટનું રિસર્ચ કરાવી શકો છો, બરાબર છે. એટલે એમ રિસર્ચ કરાવવા જઈએ આપણે કોઈ પણ પ્રોડક્ટનું નવું પ્રોડક્શન ચાલુ કરીએ ને તો આપણે પહેલાં એનું રિસર્ચ કરાવવું પડે, બરાબર, એનું ટેસ્ટિંગ કરવું પડે. તો એની અંદર બહુ ખર્ચો થાય છે. પણ જ્યારે તમે એક નાના પાયા પર ખોલો છો ઓછા પૈસે, તો સરકાર તમને આ રિસર્ચ માટે પણ ઓછા પૈસે તમે એને કરી શકો, બરાબર છે. એવી સુવિધાઓ તમને આપી છે. તો બીજી વસ્તુ આપણે લઈએ કે સેવાઓ. તો સેવાની અંદર કેવું છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, બરાબર, IT જેને આપણે કહીએ, એમાં જે સર્વિસીસ છે એનો સૌથી વધારે યુઝ થાય છે અને એ પણ બધી ફિલ્ડમાં એનો યુઝ થાય છે, બરાબર છે. ઇન્ટરનેટ આધારિત કે વેબસાઇટ આધારિત આપણે બધી વસ્તુઓ જે છે એની ઇન્ફોર્મેશન આપણે લઈ શકીએ છીએ. તો કેમ લઈ શકીએ છીએ? જે IT વાળા છે એને પ્રોવાઈડ કરે છે, બરાબર. તો આ જે તમારી પ્રોડક્ટ છે, બરાબર છે, એને તમે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ લોકો સુધી પહોંચાડી શકો છો,
બરાબર છે, તમારી જે સર્વિસીસ છે એને તમે પહોંચાડી શકો છો. આ રીતે જે તમારું ફિલ્ડ છે ઓકે એને મિકેનિકલની અંદર કે પછી તમે આઈટીને રિલેટેડ લઈ લો એ બહુ જ યુઝફુલ છે. બરાબર, એટલે તમે ખાલી મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને જોબ કરશો કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર, કે તમને પગારવાળી નોકરી કરવી છે એવું નથી. તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ કરી શકો છો.